એકવાર ફ્રેન્ડ્સ મરચાંને આ રીતે પાણીમાં ઉકાળી જુઓ, ખૂબ સરસની જોરદારની વાનગી બનીને રેડી થશે. તો આ રીતના અત્યારે લાલ મરચાં મળે તો આપણે લાલ લીલા બે લીધા, તમે એકમાંથી પણ બનાવી શકો છો. મરચાંને આપણે ધોઈને સરસ કોરા કરી લીધા છે. વચમાં આપણે આ રીતે કટ લગાવી દેવાનો છે. એક સાઈડ જ આપણે કાપો લગાવવાનો છે અને ચપટી એવું આપણે તેમાં નમક આ રીતે લગાવી દેવાનું છે. કાચા મરચાંમાં કટ લગાવીને નમક ઉમેરી દેશું. પછી આપણે આ રીતે પેનમાં પાણી લીધું છે. પાણી ઉકળે એટલે આ રીતે કાણાવાળી ડીશ રાખી દેશું તેના ઉપર અને આ રીતે મરચાં બધા આપણે જે નમક લગાવેલા હતા તે બધા ગોઠવી દેવાના છે અને ઢાંકણ લગાવીને 5 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે તલ અને કાચા સિંગદાણાને આ રીતે અધકચરો ભૂકો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું. ત્યાં સુધીમાં મરચાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને ઠંડા થવા માટે લઈ લેશું. ત્યાં સુધીમાં 2 થી 3 ચમચી આપણે દહીં લીધું છે. તેમાં રૂટીન મસાલા જેમાં ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. દહીંમાં મસાલાને સરસ ફેટી લેવાના છે. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા રાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ, સૂકી મેથી અને વરિયાળી ઉમેરવાની છે અને ઝીણું સમારેલું લસણ ઉમેરીને સરસ સાતળી લેશું. પછી આપણે દહીં મસાલાની પેસ્ટ હતી તે ઉમેરીશું અને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું. થોડી કસૂરી મેથી પણ સાથે ઉમેરી દેવાની, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે. અને બાફેલા જે મરચાં હતા તે ઉમેરી દેશું સાથે અને આ રીતે ઉપરથી આપણે જે તલ સિંગદાણા ક્રશ કરેલા તે ઉમેરી દેશું અને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દેશું. 2 મિનિટ પછી બધું મિક્સ કરી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ નવીન રીતે મરચાંનું શાક. એકવાર આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો ને ફોલો કરી લેજો.